सूरत के गोड़ादरा इलाके में फायरिंग की घटना का मामला। सूरत के गोड़ादरा सर्विलांस पुलिस ने फायरिंग और गोली चलाने तथा जानलेवा हमला करने वाले आरोपी को गिरफ्तार किया। भूपत धारू ने अपने दोस्त हरीश गजेरा को 25 लाख रुपए की सुपारी दी थी। हरीश गजेरा ने रविंद्र प्रधान को 20 लाख रुपए की सुपारी दी। रविंद्र प्रधान नामक आरोपी से 5 मोबाइल फोन बरामद किए गए। सूरत की गोड़ादरा पुलिस ने भूपत और रविंद्र प्रधान को गिरफ्तार किया। रविंद्र उर्फ रवि प्रधान ने किसी और को सुपारी दी। गोड़ादरा पुलिस यह फायरिंग की वारदात में और कितने आरोपी शामिल हैं उनकी आगे की जांच कर रही है। गोड़ादरा पोलीस स्टेशन विસ્તારમાં થોડાક દિવસ પહેલા હત્યાના પ્રયાસનો એક બનાવ બન્યો હતો, જેમાં ભોગ બનનાર છે એને ગોળી વાગી હતી। આ ઘટનામાં શરૂઆતમાં પોલીસે હરેશ ગજેરા નામના એક વ્યક્તિની ધરપકડ કરી હતી। ત્યારબાદ અમે વધુ ઊંડાણમાં ઉતર્યા હતા ત્યારે ખ્યાલ આવ્યો હતો કે જે હરેશ ગજેરા છે એને એના મિત્ર ભૂપત ધડુકે સોપારી આપી હતી। ભૂપત ધડુકે આ સોપારી જે ભોગ બનનાર છે સંજય પડસાળા એને પતાવી દેવા માટે આપી હતી। આ બાબતને લઈ અને એને આ આખી કામગીરી કરી હતી, જેમાં એને 25 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા। એમાંથી એણે 5 લાખ પોતાની પાસે રાખ્યા હતા અને બીજા 20 લાખ એણે રવિન્દ્ર ઉર્ફે રવિ પ્રધાન નામના એક વ્યક્તિને આપ્યા હતા। ત્યારબાદ પોલીસે આ બંને વ્યક્તિ ભૂપત ધડુક અને રવિન્દ્ર ઉર્ફે રવિ પ્રધાનને ધરપકડ કરી છે। એમની પાસેથી 5 મોબાઈલ પણ મળ્યા છે। હજી એની પાસે કોઈ એમાઉન્ટ છે કે નહીં એની રિકવરીની અત્યારે પ્રક્રિયા જારી છે। પોલીસ હજી પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે, કેમ કે આમાં જે મેઇન ફાયરર છે એને હજી પોલીસ શોધી રહી છે। એટલે ભૂપતે હરેશ ગજેરાને પૈસા આપ્યા અને હરેશ ગજેરાએ આખી સોપારીની કામગીરી એને રવિન્દ્રને આપી હતી। હવે રવિન્દ્રએ ફર્ધર કોને આપી હતી એની તપાસ અત્યારે ચાલુ છે। ભૂપતે 25 લાખ આપ્યા હતા હરેશ ગજેરાને અને હરેશ ગજેરાએ 5 લાખ પોતાની પાસે રાખી અને 20 લાખ આપી દીધા હતા, પરંતુ 20 લાખ હજી સુધી હરીશ પાસે રવિન્દ્ર પાસેથી રિકવર નથી થયા। એટલે અત્યારે એની પ્રક્રિયા ચાલુ છે અને એને અન્ય જે આરોપી છે ફાયરર એને કેટલા રૂપિયા આપ્યા હતા એની તપાસ અત્યારે ચાલુ છે। સર, રવિન્દ્રએ કેટલા રૂપિયામાં સોપારી આપી હતી એની તપાસ અત્યારે ચાલુ છે, કેમ કે રવિન્દ્ર પાસે 20 લાખ રૂપિયા હતા, એમાંથી એણે કે પોતાનો એક મોબાઈલ પણ લીધો હતો અને થોડા ઘણા ખર્ચો કર્યો છે। હજી થોડીક એમાઉન્ટ એની પાસે હોવાનું જણાય છે। ત્યારે બાકી રહેલી જે પણ એમાઉન્ટ હશે એ અન્ય જે ફાયરર છે અથવા અન્ય કોઈ વ્યક્તિ કે જેને ફર્ધર સોપારી એને આપી હતી એને આપ્યા હોવાનું અત્યારે અમને અનુમાન છે। સંજય અને ભૂપત એકબીજાના ઘરની નજીક જ રહે છે, પડોશી પ્રકારના જ છે। એટલે સાવ અડીને ઘર નથી, પરંતુ આસપાસ જ રહે છે। અને સંજયના સંબંધો એમના ભૂપતભાઈ જે છે ભૂપત છે એના પત્ની સાથે હોવાનું ભૂપતને ધ્યાનમાં હતું અને એ અનુસંધાને જ એણે આ સોપારીઓ આપી હોવાનું અમને ઇન્વેસ્ટિગેશનમાં જાણવા મળ્યું છે। સર, રવિએ કોને સોપારી આપી? રવિ જેને સોપારી આપી છે એનું અમે શોધી રહ્યા છીએ। એનું પૂરેપૂરી ક્લેરિટી આવી જાય એટલે એનું નામ અને એનો જે આખું કામકાજ છે એના અનુસંધાને એને અમે ઝડપથી પકડી લઈશું। હજી સુધી એવી કોઈ જાણકારી નથી મળી, કેમ કે આણે બીજાને સોપારી આપી, બીજાએ ત્રીજાને આપી છે। એ પ્રકારની આખી એક સિક્વન્સ છે, એટલે એક પછી એક અમે ફોલો કરી રહ્યા છીએ।